સૌથી વધારે અન્યાય જે કયા વર્ગને થઈ રહ્યો છે? ઓબીસી ને થઈ રહ્યો છે. તો 1215 ની જગ્યાએ 693 આપી, એટલે કેટલી જગ્યાઓ ઓછી કરી દીધી, કાપી લીધી? 522 જગ્યાઓ કાપી લીધી મિત્રો. એટલે 11.61%, સમથિંગ કહી શકો કે 12% જગ્યાઓ કાપી લીધી. બક્ષીપંચ સમાજ છે ગુજરાત રાજ્યનો, એ બિલકુલ ઊંઘી રહ્યો છે, એમ કહ્યું, બે ભાન હાલતમાં છે. આટલું બધું કાપી લે તો પણ એ લોકો જાગી રહ્યા નથી, સમજી રહ્યા નથી. ઈડબ્લ્યુએસ જેને આપી દીધી છે કેટલી? 453, એટલે 10% મુજબ કેટલી થવી જોઈએ? 450. 3 સીટ વધારે આપી છે મિત્રો. એટલે ઓબીસી ઉમેદવાર હોય, એસટી એસસી ઉમેદવાર હોય, વધારે મેરિટ વાળો છે, પણ એને કોલ લેટર ના મળે, ઓપનના ઉમેદવારને કોલ લેટર મળી જાય, તો પછી સવાલ એવું થાય કે અનામત નીતિ જે છે તે ઓબીસી ની અંદર હોય કે એસટી એસસી કે ઈડબ્લ્યુએસ માં હોય, મેરિટ વધારે હોય તો ક્યાં ખસેડવો જોઈએ? પહેલા ઓપનમાં ખસેડવો જોઈએ. તો ઓપનમાં ખસી જાય તો એને ઓપનનો કોલ લેટર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? મળવો જ જોઈએ. પણ શું ઓપનમાં ખસેડ્યો નથી કે એને કોલ લેટર નથી આવ્યો? આ સવાલ કરી રહ્યા છે. અનામત નીતિ શું કહે છે? મેરિટ વાળા બધાને ક્યાં સ્થાન મળવું જોઈએ? ઓપનમાં. જે વસ્તુ મેં તમને જીપીએસસી વાળા પેલા વિડીયોમાં મેં તમને સમજાવી છે કે જીપીએસસી અનામત નીતિનો ભંગ કરે છે, એવો જ કંઈક અહીંયા પણ ખેલ દેખાઈ રહ્યો છે મિત્રો. ધ ટ્રાયલ ટાઈમમાં આપનું સ્વાગત છે. ધ ટ્રાયલ ટાઈમ પર મેં અનામત નીતિના ભંગ બાબતે એક વિડીયો કર્યો હતો. ઘણા બધા લોકોએ એને જોયો અને કોમેન્ટ્સ પણ ઘણા બધા લોકોએ કરી, જેથી કરીને મારા જે મિત્રો છે એમણે મને સજેસ્ટ કર્યું કે સાહેબ તમે આના પર વિદ્યા સહાયકની ભરતીમાં જે અનામત નીતિ પ્રમાણે જગ્યાઓ ફાળવી છે કે કેમ, એકવાર જુઓ. અને એ લોકોએ મને માહિતી મોકલી, અને જે પણ માહિતી મારા સુધી પહોંચી છે એ માહિતીના આધારે જગ્યાઓ કેટલી હોવી જોઈએ કે ના હોવી જોઈએ એની આજે ચર્ચા કરીશું. અને જે ભરતી ચાલી રહી છે વિદ્યા સહાયકની, એમાં ઘણા બધા જે ઉમેદવારો છે જે વિદ્યા સહાયક બનવા જઈ રહ્યા છે, અને જે મેરિટમાં એવું બને નહીં ક્યારે કે ઓપનનું મેરિટ 50% હોય અને ઓબીસીનું મેરિટ 58% હોય, 58% વાળો રહી જાય અને ઓપનમાં 50% વાળો સિલેક્ટ થઈ જાય. તો આ રીતનો કંઈક વિવાદ, આ રીતનો કંઈક મામલો મારા સુધી પહોંચાડ્યો છે. જે મિત્રોએ મારા સુધી આ હકીકત પહોંચાડી છે એ હકીકતના આધારે મેં જે જગ્યાઓ જોઈ, એ જગ્યાઓમાં મને કંઈક જે કહેવાય ને ફાળવણીમાં કંઈક વધઘટ દેખાય છે. વધઘટ કહેવા કરતાં એવું કહીએ કે દેખી તો અન્યાય. તો આપણે જે જગ્યાઓ ફાળવી છે એના પર થોડી ડિસ્કસ કરીશું. મિત્રો, વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ની સામાન્ય પ્રવાહની આ જગ્યાઓ છે. કુલ જગ્યાઓ જે જાહેરાતમાં આપેલી જગ્યાઓ કેટલી છે? 4502, મતલબ 4502 જગ્યાઓ એમણે ફાળવી છે. ઓપનની એમણે જગ્યાઓ ફાળવી, આ જે ફાળવેલો ડેટા છે, જે જાહેરાતમાં એમણે ફાળવ્યો છે એ ડેટા છે. ઓપનમાં એમણે 2488 જગ્યાઓ ફાળવી, એટલે ટકાવારીમાં જોઈએ તો આ જે જગ્યાઓ છે એના કુલ ટકામાંથી કેટલી? 55.26% જગ્યાઓ થાય. 2488 ઓપનને આપી છે. બક્ષીપંચ એટલે કે ઓબીસી ને 693, એટલે 15.39% જગ્યા ફાળવી છે. એસટી ને 611, એટલે 13.57% જગ્યા ફાળવી છે. એસસી ને 257, એટલે 5.70% જગ્યા ફાળવી છે. ઈડબ્લ્યુએસ જેને 453, એટલે 10.6% જગ્યા ફાળવી. હવે આપણે ચર્ચા કરીએ કે શું હોવું જોઈએ, ન્યાય કોને કહેવાય? બક્ષીપંચની વસ્તી છે ગુજરાત રાજ્યમાં, એમને મળ્યું છે અનામત કેટલું? અત્યારે હાલ કેટલું મળેલું છે? ભારતના જે કહેવાય ને કાયદા મુજબ 27% મળેલું છે. તો 693 ની જગ્યાએ એમને કેટલી આપવી પડે? 1215 આપવી પડે, તો 27% જગ્યાઓ થાય. પણ આપી કેટલી છે? જાહેરાતમાં કેટલી મળી છે? ભાગે કેટલી આવી છે? 693 જ આપી. તો 1215 ની જગ્યાએ 693 આપી, એટલે કેટલી જગ્યાઓ ઓછી કરી દીધી, કાપી લીધી? 522 જગ્યાઓ કાપી લીધી મિત્રો. એટલે 11.61%, સમથિંગ કહી શકો કે 12% જગ્યાઓ કાપી લીધી. બક્ષીપંચ સમાજ છે ગુજરાત રાજ્યનો, એ બિલકુલ ઊંઘી રહ્યો છે, એમ કહ્યું, બે ભાન હાલતમાં છે. આટલું બધું કાપી લે તો પણ એ લોકો જાગી રહ્યા નથી, સમજી રહ્યા નથી. હવે જો એસટી જે છે એ સમુદાયની 15% હોવી જોઈએ, એની જગ્યાએ એમને
611 આપી, 675 હોવી જોઈએ, એમની કુલ 64 જગ્યાઓ કાપી લીધી છે. એટલો હક મારી લીધો એમ કહેવાય. 64 જગ્યાનો 64 શિક્ષકો એમના લઈ લીધા, કાપી લીધા એમ કહેવાય. એ જ રીતે એસસી ના 58 સીટ કપાઈ ગઈ એમ કહેવાય. પણ જુઓ તમે ખેલ જોજો મિત્રો, ઈડબ્લ્યુએસ જેને આપી દીધી છે કેટલી 453, એટલે 10% મુજબ કેટલી થવી જોઈએ 450. 3 સીટ વધારે આપી છે મિત્રો, વધારે આપી છે. તો જગ્યાઓની જે આ ફાળવણીનું તમે જે ડેટા જોઈ રહ્યા છો મિત્રો, એમાં સૌથી વધારે અન્યાય જે કયા વર્ગને થઈ રહ્યો છે, ઓબીસી ને થઈ રહ્યો છે. કેમ કે એની જે સીટ હોવી જોઈએ એ 1215 હોવી જોઈએ. તમામ જે અનામતમાં આવતી જે કેટેગરીની બધાની સીટો કાપી છે. હવે આ જગ્યાઓની ફાળવણીમાં લોકો કહેશે રોસ્ટર ને આ ને તે બધા મુદ્દા પર દલીલો કરશે, ચર્ચા કરશે, બરાબર છે. પણ તો પછી તમે લખો છો કેમ 27%? લખો ને 15%. સમજાય છે? બોલ્યા છે તારે 27% આપી દીધું, 27% છે ભાઈ તમારું 27%. શું 27%? ક્યાં મળે છે 27%? 15.39% જગ્યા મળી રહી છે. આગળ આ જાહેરાતમાં આગળ શું ચાલી રહ્યું છે એ પણ બતાવીશ. ઘણી રસપ્રદ માહિતી તો વિડીયોમાં બનેલા રહેજો. આ જે જગ્યાઓની ફાળવણી છે એ તો તમે જોઈ, પરંતુ જગ્યાઓની ફાળવણીમાં પણ અન્યાય અને પછી બીજા ખેલ પણ થઈ રહ્યા છે. તો જે મિત્રોએ મને આ માહિતી મોકલી છે એ મિત્રોએ મને એવી વાતો પણ કીધી છે કે જે તમે જાણીને ચોંકી જશો. તો વિડીયોમાં બનેલા રહેજો. વિદ્યા સહાયકમાં જે અરજી કરનારા જે ઉમેદવારો છે એ ઉમેદવારોની ફરિયાદ છે કે ભાઈ અમને તો જગ્યાઓમાં કાપી રહ્યા છે અને મેરિટ હોવા છતાં જે મળેલી જગ્યાઓ, ફાળવેલી જગ્યાઓ છે એમાં સ્થાન પણ મળી રહ્યું નથી. તો આ કેવી રીતે મિત્રો? સમજો કે એ ઉમેદવાર નંબર 1 ઓબીસીનો છે, 2 નંબર ઓપન ઉમેદવાર છે. હવે આ એમનું કેલ્ક્યુલેટર છે, તમે જોઈ શકશો કેલ્ક્યુલેટર. ગૂગલ કરશો તો તેમનું કેલ્ક્યુલેટર ટેટ 1 મેરિટ ગણતરી એવું કરશો એટલે આવી જશે. એમાં તમે ગણો કે માની લો કે એક ઉદાહરણ આપણે લઈએ તો ધોરણ 12માં એના 70 ગુણ છે, 70% છે. તો 20, 5, 25 અને 50નું જે અનુપાત છે આ બધું તમે જોઈ શકો છો એ રીતે કે ધોરણ 12ના 70માંથી એને 14 ગુણ ગણાય, બીએ કોલેજના એને 60માંથી 3 ગુણ ગણાય અને પીટીસીના 80માંથી એને 20 ગુણ ગણાય. ટેટ 1માં 89 લાવ્યો છે તો એના 29.67 ગણાય. હવે આનું ટોટલ 50% આના ગુણ ગણાશે. એનું કેલ્ક્યુલેટર છે મિત્રો. એ લોકોની મેરિટ સિસ્ટમ ગણવાની આખી પદ્ધતિ છે. એ મુજબ 66.67 એનું મેરિટ બને. એ ઉમેદવારનું મેરિટ એટલું બને. હવે આ ઓબીસી ઉમેદવાર 66.67 મેરિટ બનાવી લે છે. ઓપન ઉમેદવારના ગુણ પ્રમાણે તમે જોઈ શકો 40 છે, આના 70 છે, બધામાં આગળ છે. આમ કહેવાનો મતલબ મેરિટમાં ઓબીસી ઉમેદવાર આગળ છે. આ ઓપનનો ઉમેદવાર મેરિટમાં પાછળ છે, એનું 52.75 મેરિટ બને છે. પણ ઓપન કેટેગરીના ઉમેદવારને કોલ લેટર મળી જાય અને ઓબીસીના આટલું મેરિટ લાયેલા ઉમેદવારને કોલ લેટર મળે નહીં, તો પછી સવાલ બને છે. એટલે ઓબીસી ઉમેદવાર હોય, એસટી એસસી ઉમેદવાર હોય, વધારે મેરિટ વાળો છે પણ એને કોલ લેટર ના મળે, ઓપનના ઉમેદવારને કોલ લેટર મળી જાય, તો પછી સવાલ એવું થાય કે અનામત નીતિ જે છે તે ઓબીસીની અંદર હોય કે એસટી એસસી કે ઈડબ્લ્યુએસમાં હોય, મેરિટ વધારે હોય તો ક્યાં ખસેડવો જોઈએ? પહેલા ઓપનમાં ખસેડવો જોઈએ. તો ઓપનમાં ખસી જાય તો એને ઓપનનો કોલ લેટર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? મળવો જ જોઈએ. પણ શું ઓપનમાં ખસેડ્યો નથી કે એને કોલ લેટર નથી આવ્યો? આ સવાલ કરી રહ્યા છે. અનામત નીતિ શું કહે છે? મેરિટ વાળા બધાને ક્યાં સ્થાન મળવું જોઈએ? ઓપનમાં. જે વસ્તુ મેં તમને જીપીએસસી વાળા પેલા વિડીયોમાં મેં તમને સમજાવી છે કે જીપીએસસી અનામત નીતિનો ભંગ કરે છે, એવો જ કંઈક અહીંયા પણ ખેલ દેખાઈ રહ્યો છે મિત્રો. એટલે પહેલા તો જગ્યાઓમાં કાપ્યા, પછી મેરિટની અંદર પણ આ રીતે ખેલ પાડી દીધો. એટલે બે રીતે ઓબીસી એસટી એસસીના જે અનામતના ઉમેદવારો છે એમને આ અન્યાય થઈ રહ્યો છે. એટલે ઉમેદવારો જે છે એ એમની દલીલ એવી મૂકી રહ્યા છે કે આ કોલ લેટર ને આ રાઉન્ડ એમાં કંઈક ગણતરીમાં ગોટાળો છે, જેથી કરીને આવું થઈ રહ્યું છે. એ સમજી શકી રહ્યા નથી કે શું થઈ રહ્યું છે. પણ બે બાબતો તમે લોકો સમજી જશો કે જગ્યાઓની ફાળવણીમાં જે ટકાવારી છે, ટકાવારી પ્રમાણે જગ્યા નથી મળી
અને મેરિટ જે છે એ મેરિટની સિસ્ટમમાં પણ વધારે મેરિટવાળો રહી જાય, ઓછા મેરિટવાળો સિલેક્ટ થઈ જાય, એ થઈ રહ્યું છે. આ દેખીતો અન્યાય મિત્રો જો તમને મારા વિડીયોથી સમજાયો હોય તો ખૂબ શેર કરજો. ઓબીસી એસટી એસસીના ચૂંટાયેલા નેતાઓ સુધી પહોંચાડો. એમને આ ગણિત બહુ સરળ કરીને સમજાવ્યું છે. કદાચ જો ગણિત આવડતું હોય તો એમને સમજાશે. પણ મેં કીધું ને, ઓબીસી એસટી એસસીના જે ચૂંટાયેલા નેતાઓ છે, સત્તામાં બેઠા છે, એ ક્યાંક ને ક્યાંક લોકો કહે છે કે ઊંઘી ગયા છે. પણ હું કહું છું કે ના, ઊંઘી રહ્યા નથી, બેભાન થઈ ગયા છે. ઊંઘી ગયા હોત તો આટલું બધું બતાવીએ આપણે તો એ જાગી જાય, ખબર પડે, વિરોધ કરે, ના અમારા લોકોને અન્યાય થઈ રહ્યો છે. પણ અહીંયા એવું દેખાતું નથી. એ તો બેભાન છે. તમે ગમે એટલું બતાવશો એ જાગવાના નથી. હવે તમારે લોકોએ જ જાગવું પડશે. એટલે મેં તમને કીધું મિત્રો, તમારે સમજવું પડશે કે નેતા કોને કહેવાય અને લીડર કોને કહેવાય. આમ તો શબ્દોની વ્યાખ્યામાં તો ભાષામાં જોઈએ તો લીડરનો અર્થ શું થાય? નેતા થાય. પણ એવું નથી મિત્રો. હું લીડરને જરાક જુદી રીતે જોઉં છું નેતાને. નેતા એ છે કે જે પાર્ટી પક્ષની અંદર જોડાયેલા હોય, જે તે પાર્ટી પક્ષનું કહ્યું કરતા હોય, મતલબ કે પાર્ટીના ગુલામ હોય. એમને ના સમાજની પડી હોય, ના સમાજના લોકોની પડી હોય, ના દેશની પડી હોય, ના દેશની કશી ભવિષ્યની પડી હોય. એ નેતા છે. હવે લીડર કોણ છે? તો કે એને એના સમાજના લોકોની ચિંતા હોય, અન્યાય થઈ રહ્યો છે, બંધારણની વિરુદ્ધ બંધારણનું હનન થઈ રહ્યું છે તો એની ચિંતા હોય, દેશના ભવિષ્યની ચિંતા હોય તો એ લીડર છે. હવે તમે સમજી ગયા છો મિત્રો કે લીડર કેટલા છે જે બોલી રહ્યા છે. પાર્ટી પક્ષની અંદર તો નેતાઓ જ ભરેલા છે. લીડર પાર્ટી પક્ષની બહાર બેઠા છે. તમારી અંદર પણ લીડર હોઈ શકે. જો તમારી અંદર લીડરનો ગુણ છે કે અન્યાય સામે પડકાર ફેંકવાનો ગુણ છે તો તમે આ વિડીયોને શેર કરજો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. ધન્યવાદ મિત્રો.